ફૂલ વાવવાનું ફળ ફૂલ જ મળે। સદગુરુ કબીર સાહેબ કહે, જો તાકો કાંટા બોવે, જો तो को कांटा बुए ताही को बुपतु फूल, तो ही फूल के फूल हैं वाको है त्रिशूल, तो ही फूल के फूल है वाको है त्रिशूल। कबीर साहेब धर्मदास साहेब ने कहे छे કે તારા માટે કાંટા વાવે છે, જે તારા માટે કાંટા વાવે છે તેના માટે તું ફૂલ વાવ। હે ધર્મદાસ, તેને કાંટા વાવવાનું ફળ કાંટા જ મળશે અને તને ફૂલ વાવવાનું ફળ ફૂલ જ મળશે। એક કહેવત છે કે ખોદે તે પડે અને કરણી એવી ભરણી। સાહેબ કહે, काल कर्म तत्काल है, काल कर्म तत्काल है, बुरा कीजे कोई, भले भलाई पेल है, भले भलाई पेल है, बुरे बुरा होय। हे धर्मदास, काल कर्मનું ફળ તત્કાળ મળે છે, કાળ કર્મનું ફળ તત્કાળ મળે છે, માટે કોઈએ કોઈની બુરાઈ કરવી નહીં, કોઈની બુરાઈ ક્યારે કરવી નહીં। ભલાઈ કરવાથી ભલાઈ મળે છે ધર્મદાસ, અને બુરું કરવાથી તો બુરું થાય છે। સાહેબ કહે, જીવ હત્યા મત કર હો, जीव मत मारो बापू रे, जीव मत मारो बापू रे, सबकी एक ही प्राण, जीव हत्या छूटे नहीं, कोटि कोटि सुने पुराण। बिचारा गरीब प्राणियों ने मारो नहीं, प्राणियों ने मारो नहीं, કેમ કે બધા જીવોના પ્રાણ એક જ છે। જેમ આપણામાં જીવ છે એવો જ પ્રાણી માત્રમાં જીવ। તેથી જ આપણે બધા દેહધારીઓ, બધા દેહધારીઓ પ્રાણી એક જ પ્રાણ જેમાં છે। કહેવાય છે કરોડો પુરાણ અને ધર્મ કથાઓ સાંભળવાથી પણ જીવ હત્યાનું મહાન પાતક છૂટશે નહીં, બદલો આપવો પડશે। दुर्लभ दुर्बल को तो सताइए, दुर्बल को न सताइए, जाकी मोटी हाय, बिना जीव के श्वास से लोह भस्म वह जाए। ये धर्मदास, दुर्बल ने सतावशो नहीं, दुर्बल ने सतावशो नहीं, केम के तेनी हाय दुर्बल નથી, તે ઘણીવાર સબળ છે। જીવ વગરની ધમણના શ્વાસ પવનની લોઢા જેવી હોય, જીવ વગરની ધમણનો શ્વાસ પવનની લોઢા જેવી કઠણ વસ્તુને પણ બાળીને ખાખ થઈ જાય છે। લોઢા જેવી વસ્તુ બળીને ખાખ થઈ જાય છે, તો પછી આ જીવતી ધમણની હાય, જીવતી ધમણની હાય આહથી ત્રણેય લોક બળીને ખાખ થઈ જાય છે। તેમાં શું નવાઈ છે? સાધારણ બિચારા સતાવનારનો તો શું હિસાબ। માટે સાહેબ કહે, કબીર આપ ઠગીએ
साहेब कहे, आप ठगिए और न ठगिए कोई, आप ठगे सुख होत है, आप ठगे सुख होत है और ठगे दुख होय। कबीर साहेब कहे छे કે બીજાને ઠગવા કરતા તો પોતે ઠગાવું સારું, બીજાને ઠગવા કરતા તો પોતે ઠગાવું સારું। પોતે ઠગવાથી માણસ સુખી અને બીજાને ઠગવાથી દુખી થાય છે। સાહેબ બંદગી।